કમા ફોન ચાલુ કર શું કરું ક્યાં ગોતો મારે ને જવા દવાડીએ હાથ ખોડે ઓય હાથને ડાળાનો હલામ પણ હજી તો આમ ટ્રાય તો કરવા દે કઈક ઓ શું વાત થઈ આપણે બેને એવું પણ કાંઈ એ બધું થાય છે હરે હરે હાલો હાય હા એ હરે હાલ જો કાટા ગરી જામ એ હા ઓ હાલો હાલો હાલે હાલે લે શું કીધું મેં તને હાથ લઈ લે પેલા એ તો બરોબર વજન લાગે હાથ લે આ મને બહુ જ વજન લાગે લે હાલ પણ તને વાંધો પાછો પડે બધું બાવડું જલ લો કે તેડી લઉં ના આઈ લવ સીધો એ કોઈ થાકી ગઈ છે તું એમ મને ભગવાને બે પગ આપ્યા છે બે હાથ આપ્યા છે બે જ આપે બધાને ફટાકા મારવા આપ્યા છે હાથ પગ બધાને બધું આપ્યું હા એટલે જ કહું આઈ લવ જલ હોત સારું કહું પછી ચેતી નહીં નાનો થાકી પાડી મેં ગઈ તને તેડી લઉં નાનો પાડી તું ના પડી એ તો ખબર છે હાલ તો હા થાકી ગયો હું તો રખડી કમો ક્યાંય ભેગો થતો નથી અને ફોન કરવા દે હજી એનો ફોન સ્વિચ ઓફ છે ભેગો થવા દે આજ પછી કોઈ દી આવી રીતે કરે નહીં એને ખબર નથી કે મને ચિંતા થતી હશે કે મને ફોન તો ચાલુ રાખે ને ફોન જ એનો બંધ કરી નાખ્યો છે ક્યાં ગોતવો મારે એને એ અડમાં મેં તને એમ કીધું અડમાં હાથ લઈ લે અડવા દેવાય ઘડી હાથ લઈ લે એમ કહું છું હા લે પાછી આ ખારી બહુ થઈ જાય ને એની માને ઘડી મને કેવું જ નથી ગમતો એમ હા આમાં કોલ એવું ખારું ન થાય તો મજા આવે તને મેં શું કીધું હા અહીંયા આવતી રહે હા એમ ટેકો લઈ લે બરોબર ચૂચુ એક તને વાત કહું હા શું છે બોલ ઉભો રહે તારા વખાણ કરું થોડાક વખાણ ના મારે વખાણ નથી કરવા દે ને મજા તારા વખાણ થોડાક કરું કરવા દે થોડું જો શું કીધું તો કે તારી આંખો છે ને લીંબુની ફાઈડું જેવી અને તારા હોઠ છે ને કેરાની સાલ જેવા અને તારું જોબન રાજાપુરી કેરી જક તારા વખાણ કરતો નો મજા આવે ના મારે વખાણ નહીં કરવાનું કા મને ખબર છે બધા છોકરા શું લેવા વખાણ કરે નહીં હો બોલ લ્યો કેમની તું કઈ લપચપ ન કર મારે કઈક વસ્તુ લેવું હોય છે આ એકચ્યુઅલી મારું પર્સ છે ને આ પર્સ હો એવું મારે હજી એક પર્સ લેવું છે મને આ પર્સ બહુ જ ગમે છે અમારે પર્સ આવ્યું હતું 1200 રૂપિયાનું પણ હવે એકચ્યુઅલીમાં મારે મગાવું છું મારી ફ્રેન્ડ ભેગું તો તું મને 5,000 ઓનલાઈન કરી દે અત્યારે હા 100 છો તું જ્યારથી મને ભેગી થઈને મંગ થઈ છો આવો પ્રેમ કરવાનો હોય તને એમ? ખબર નથી પડતી પેલા એ તો હોય કાંઈ તો માગે જ બધું તને ખબર નથી પડતી નથી ખબર પડતી તો હવે હા તો શું હવે ઓનલાઈન કરી દેવાના મારે પર્સ લેવા જવું છે મારું ચૂચું મને બહુ ગમે ચૂચું મારું ચૂચું છે હા તો તમારું ખોલો કારણ નાખી દઉં બીજું હું ગૂગલ પે ખોલો સ્કેનર આપો હા મોબાઈલ સ્વિચ ઓફ કરાવી નાખ્યો મારો હાલ ખુલી ગયો હાલ તું મને ઓનલાઈન કરી દે હાલો અડાડવા દો એમાં 5 નાખું છો 5,000 જ ખાલી તારો જીવ હાયલો છે તો માઈ જાતે 5 તો 5 જ દઉં ને હાલ ગરી ગયા અંદર આવી ગયું ને ઈ તારે બોલવાનો એવો શું મતલબ છે શાંતિથી એમ કહ્યો કસ ને કે મેં નાખી દીધા તને પૈસા હવે કઈ કરું ના હાય હાય હાલ હવે તને ફોન કરીશું નિરાયતે તો ક્યાં ભાગી તું મને ફોન ન કરતો હું તને નિરાયતે કરીશ હો મારા બસ. ઘરે બધાય કામ પતી ગયું એટલે પછી મળજે અહીંયા તો હોવો જ જોઈએ કમા અહીં નથી ભગવાન થાકી ગયો ક્યાં ગયો છે કમા મને તો ચિંતા થવા માંડી કમાની હવે અહીં નથી હવા રૂનો એને ગોતું છું ક્યાંય ભેગો થયો નથી અને અમારે ભેગું થવાનું તો વાત કરી નાખી હતી ફોન કર્યો મને કે હું આ તારી રાહ જોઈને ઊભો છું અમે જેટલી જગ્યાએ ભેગા થઈ છીએ બધે મેં જોઈ લીધું ક્યાંય કમો ભેગો ન થયો શું થવાનું ભગવાન હવે મને બીજું કાંઈ નહીં કાંઈ ટેન્શનમાં ન હોય કાંઈ ચિંતામાં ન હોય અને કાંઈ મુસીબતમાં ન પડી ગયું હોય તો સારું મને એવું છે શું કરું
જિંદગી મારી ગોટાળે ચડી ગઈ, ખોટા રવાડે ચડી ગયો. અને મારા ભાઈબંધ દોસ્તાર વાહે એ નહીં યાર, મેં મારા ભાઈબંધ દોસ્તાર નહીં મૂકી દીધા છોકરીના રવાડે, ખોટી જગ્યાએ ભરાઈ ગયો. હવે શું કરું? લાડુડો કમો મારા ખાસ ભાઈબંધ હતા, છોકરીના લીધે એને મેં મૂકી દીધા. માઈ ગયો. હવે લાડુડોમાં ઊભો છે, એની પાસે માફી માંગતો આવું, અને કદાચ જો મને જવા દે તો શું કરું? કમો ક્યાંય ભેગો થતો નથી. અહીંયા ઊભો રહો, અહીંયા રાહ જોઉં, બીજું શું કંઈ આવે છે. લાડુડો કામ હતા કા ભાઈ લાડુ હું મજા મજા. હું હાલે? સારું. શું યાર સારું, વાત જવા દે. હા, તબિયત પાણી એવા બગડી ગયા છે, શું થયું? બધી રીતે લૂંટાઈ ગયો યાર, લૂંટાઈ ગયો? બધી રીતે લૂંટાઈ ગયો ભાઈ. કેમ લૂંટાઈ ગયો? મેં તમને યાર મારા ભાઈ જેવા ભાઈબંધને મૂકીને એક છોકરીના રવાડે ચડીને તમારી યાર બધા રિલેશન તોડીને બહુ પછતાવું છું યાર. અને હા, એ તો મેં તને કીધું તું કે માધ્યા, ગમે એમ તો આ છોકરી વસ્તુ છે ને, કોક જ અભાગ્ય, કોક જ છોકરી તમને સાચો પ્રેમ કરે. બાકી છોકરી છે ને ભાઈ, એ લગભગ એના કામ કાઢવા જ આવતી હોય. મેં તને સમજાવ્યો હતો, ઘણો સમજાવ્યો. વાત સાચી છે ભાઈ. તો શું થયું? શું મારા જેટલા પૈસા હતા એ પૈસા બધા લઈ લીધા, અને શોપિંગ કરાવવાનું, મોબાઈલનું આ ને તે, ધીમે ધીમે કરીને મને હાવ કંગાળ કરી નાખ્યો યાર. અને એ તો બધું કર્યું, પણ મારા ભાઈબંધ દોસ્તારને જો વાત કરવા ન દઈએ, તમારી યારે મળવા ન દઈએ, બેઠક કરવા ન દઈએ, એમ કહે કે હરી ફરીને અહીંયા 24 કલાક એની યારે ચર્ચા કરવાની, એની જ વાતોમાં બધું પડવાનું. બહુ યાર મને લૂંટી લીધો. હવે યાર શું કરું યાર? લૂંટાઈ ગયો, પણ તને આટલેથી તને સમજવા મળી ગયું ને કે ભાઈ આ વસ્તુ ન કરાય. અને મને એ વાતની ખબર પડી ગઈ કે ભાઈબંધથી વધારે દુનિયામાં કાંઈ છે જ નથી. હું તને શું કહું છું, આપણે નાઈ ત્યાંથી પૂન અને જાગી ત્યાંથી સવાર. તને અત્યારે ખબર પડી ગઈ ને, હવે તું જિંદગીમાં કોઈ દી છોકરી બાબતે છેતરા નહીં. નો છેતર. બરાબર છે? હવે તને ખબર પડી ગઈ કે સાચું કોણ, આપણું હિતેશું કોણ છે, આપણા દુઃખમાં ભાગ પણ કોણ પાડે છે, અને કોણ આપણી પાસે લૂંટી ખાવા માંગે છે. તને આ વસ્તુ સમજાઈ ગઈ ને? સમજાય ગઈ. અને હું તમારી પાસે બે પાસે માફી એવું નથી, એવું નથી ભાઈ. તને સમજાઈ ગઈ એટલે આ વાત મોટી છે અમારી માટે, કે તને સમજાઈ ગઈ મેટર, કે બરાબર હવેથી તું દુઃખી નહીં થા. અમને એ વાતની ખુશી છે કે હવેથી તું દુઃખમાં નહીં પડ. બરાબર? પણ હવે બધું ધ્યાન રાખજે. પણ એ છોકરી હતી કોણ એવી? તો આપણે કોઈક બીજા કોઈક એવા હોય તો આપણે એને કહી રાખીએ કે ભાઈ આ છોકરીથી તમે સાવધાન રહીજો. એ છોકરીનો કાંઈ ફોટો બોટો કે એવું કંઈ છે તારે? હવે એક ફોટો રહી ગયો, બાકી બીજું કાંઈ છે નહીં. જો આ એનો ફોટો, આ છોકરી એમ ને? આ છોકરી. કાંઈ વાંધો નહીં. આપણે બીજા કોઈકને કહી રાખીને આપણે ક્યાંક જોઈ તો તને જેવી રીતે હલવાડો એવી રીતે બીજા કોઈ નો ન હલવાડે. સાચી. કાંઈ વાંધો નહીં. હવે કાંઈ ચિંતા કરતો નહીં. અને તારે જે કાંઈ લેણું બેણું ચડી ગયું છે, આપણે ત્રણેય ભાઈબંધ થઈને થોડું થોડું એડજસ્ટ કરી નાખ્યું. બીજી કાંઈ ચિંતા કરતો નહીં, હો ને? હા હા, સારું. લે, હું કમાની રાહ જોઈને બેઠો છું. કમા સવારનો ભેગો થતો નથી. મને કહીને ગયો તો એમ તો ફોન એનો આવ્યો હતો કે ભાઈ હું અહીંયા ઊભો છું, અહીંયા આપણે ભેગા થાય. સવારનું એનું ગોતું ભેગો નથી. અને ક્યાંય તને ભેગો થાય તો મને ફોન કરાવજો. હા, ફોન કરાવું, વાત કરો. હા હાલ ભાઈ આવજો. હા હા, અને ચિંતા કાંઈ કરતો નહીં ભાઈ. હા ભાઈ. હા, સારું જે થયું એ. ભલે થોડોક દુઃખી થવાનું અત્યારે, પણ એને સમજવા તો મળ્યું કે કોણ સાચું છે ને કોણ ખોટું છે, અને જીવન આપણે કેવી રીતે જીવવું આને થોડુંક મગજમાં બેસી જાય. થોડુંક દુઃખી થાય, પણ અમે બધા 2-3 જણા મળીને એના દુઃખનું કંઈક નિવારણ કરશું. આનું તો થઈ ગયું. ખમો હજી ક્યાં મળતો નથી મને. ખમો ક્યાં ગયો છે? ખમો 2 દીથી 1 સેકન્ડ અમે નવરા રહેતા નહોતા. એની બદલે આજ 2 દીથી મારી એને વાત નથી થઈ એની. હવે મારે એને ફોન નથી કર્યો, પણ હવે રૂબરૂ જ એની પાસે મારે જવું છે. અને એને કેવું છે કે તું કેમ 2 દી લગી મારાથી છેટો હતી? એવી કઈ વાત હતી કે શેના લીધે એ મારાથી છેટો હતી 2 દી? મારે એ જાણવું છે. હવે ફોન નથી કરવો, હવે રૂબરૂ જાઓ. માધુરી કરી નાખ્યો ને તારી વાંહે ખર્ચો તો પછી લે અરે ખરા લે જોયું ને, લઈ દીધું ને બધી. હે હવે તો કાંઈક રાજી થા, આમ દાંત કઢાઈ કંઈક. પણ મેકઅપ ખરાબ થઈ ગયું. ના ને મેકઅપ નો કોથરો ભરીને રાખી દઈ દઈશ તને. થોડી રાખજે. હે હે
હવે તો મારે શું વાકું બહુ વરું પડે તારી પર પાટલો એમ ના ઓલા મોટા એળીવાળા બૂટ આવે ને ખરાબ સેન્ડલ એ લઈ આવી કમા આહા આ મારો ભાઈબંધ લાડુડો આવ્યો ભાઈ હા લાડુડા તું 2 દીથી ક્યાં વયો ગયો તો મને ભેગો નતો થયો અને જો મુલાકાત કરાવું આ તારા પેરુની ગર્લફ્રેન્ડ આ કોણ છે ગર્લફ્રેન્ડ મારી નવી આ છોકરી તો ઓલા માધ્યાએ મને ફોટો બતાવ્યો તો એ નથી 100% એ જ છોકરી છે અને કમાવાની જાલમાં ફસાઈ ગયું છે મારે કમાને બચાવવું પડશે શું લાડુડા શું વિચાર કરે મનમાં આને તું ક્યારથી ઓળખસ કમા અમારી તો એમ તો ઓળખાણ તો હમણાંથી ના થાય છે પણ હવે ભાવના સાથી થઈ ગયા અમે ભવના સાથી થઈ ગઈ બરોબર છે કમા પણ ખરેખર તું આને ઓળખતો નથી હજી અરે સારી રીતે ઓળખું આ છોકરી કોણ છે તું આને ઓળખસ આ છે ને આપણો માધ્યો હતો ને માધ્યો આપણો ભાઈબંધ હા આ પેલા માધ્યાને ફસાયો હતો એ લાડુડા તું મારો ભાઈબંધ છે કે વાતું કમા હું તારો ભાઈબંધ છું એટલે જ હું તને સાચી સલાહ આપું છું તું ક્યાંક પેલા જાણી લેજે તું આપણા માધ્યાને પૂછી લેજે કે આ છોકરી કોણ છે પેલા માધ્યાને પેલા એના પ્રેમમાં જાળમાં ફસાવીને અને માધ્યાને લૂંટીને ખાઈ ગઈ છે આ છોકરી અને હવે સાંભળ પેલા મારી વાત પછી તું કહીજે તારે જે કરવું હોય પણ તે પછી આ છોકરી છે ને એટલે અમે તને ફસાયો છે લાડુડા તું મારો ભાઈબંધ નથી અને જો મારો ભાઈબંધ હોય ને તો તું આવી આ વાત ન કર મને તારી વાત પર જરાય વિશ્વાસ નથી આવતો સાચું બોલ છોકરી શું તારો ઈરાદો છે તમારા બે વચ્ચે બોલવાવાળા એ કે તું કાલથી આને ઓળખસ અને અમે નાનપણથી મારો ભાઈબંધ છે અને આને કોઈ ફસાવે એ મને મંજૂર નથી સાચું બોલ શું છે તારો ઈરાદો જો તું સાચો પ્રેમ આને કરતી હોય અને ખરેખર એનો સાચો પ્રેમ કરતી હોય તો કાંઈ વાંધો નથી પણ જો તારો ઈરાદો ફસાવવાનો છે તો તું ગલત જગ્યાએ ફસાણી છે સાચું બોલ તું સાઈડમાં હોય છે થોડીક વાર પહેલા મને વાત કરવા દે બોલતો નહીં તું કઈ વચ્ચે હો અત્યારે હા બોલ શું કહેતા હતા તમે મને હવે કયો મારું કહેવાનું એ થાય છે તારો ઈરાદો જો ખરેખર આની અરે સાચો પ્રેમ કરવાનો તો મને કાંઈ વાંધો નથી હા તમને બેને જે તમારા બેની ફરમાઈશ છે હું ભેગો રહીને પૂરી કરાવીશ પણ તારો ઈરાદો જો આને લૂંટવાનો હોય તો તારો ઈરાદો બદલી નાખજે તે તમને કીધું કોણ મને મારા ભાઈબંધ માધ્યાએ કીધું તું નથી ઓળખતી તું ઓળખે ને માધ્યાને માધ્યાએ મને કીધું અને માધ્યાએ મને તારો ફોટો બતાવ્યો ભલે તમારી બે વચ્ચે જે કાંઈ હોય તમારા બેનો બ્રેકઅપ થઈ ગયો એટલે પછી બીજાનું એડજસ્ટ થઈ જાય એવું કાંઈ નથી બીજા હારે પ્રેમ થઈ જાય પણ નિભાવવાની વાત હોય તો મને કાંઈ વાંધો નથી પણ તમારે એ હકીકત આખી જાણવી જોઈએ કે નહીં મારે જાણવી જ જોઈએ ને તો તમે એ જાણી ને જાણી લીધી શું જાણી તમે એની હકીકત મેં હકીકત એ જાણી છે કે માધ્યા પાસેથી તે માધ્યાને બરબાદ કરી નાખ્યો છે માધ્યા પાસે બધી ફરમાઈશું પૂરી કરી છે છેલ્લે તે ન્યા લગી વાત કરી હતી માધ્યાએ મને એમ કીધું મેં એને ફોન લેવાનું કીધું ને ફોન મેં ન લઈ દીધો એટલે કે મારી યાર બ્રેકઅપ કરી નાખ્યું આ વાત તો સાચી છે ને લાડુડા ક્યારનો સાંભળું તું બક 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 કમા તું એક વાર તું સાંભળ મારે તારી કોઈ વાત સાંભળવી નથી અત્યારે તું જા અમને બેને એકલા મેકી દે કમા પણ તું સમજતો નથી મારી વાત એક વાત મને તારો વાતની વિશ્વાસ નથી આવતો પણ કમા તું મારો નથી ભાઈબંધ છો, સાંભળ, મારો મારો ભાઈ તું ભાઈબંધ સાંભળ નથી. મારી જા, વાત તું જા અત્યારે અમને બેને એકલા મેકી દે જા કમા તને ફસાવી નાખશે આવડે મને જાલમાં કોઈ તારી વાતમાં અત્યારે લગી મને ખબર છે અત્યારે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી ને એટલે તને આ બધી બળતરા થાય છે કમા આ તું શું કેસ હવે સાચું જ કહું છું પણ કમા હું તને લાડુડા તું જા ને કે મારા હાથે આજે તારું અપમાન થઈ જાય તું જા તું ઈ કમો નથી ભાઈ તું જે મારો ભાઈબંધ હતો ને એ કમો નથી નક્કી આને તારી ઉપર કંઈક કરી નાખ્યું છે તારે આનું જોવું જ છે ને કે આ કોણ છે હું તને બતાવીશ માધુરી તું છે ને આ મારા ભાઈબંધ કઈ ખોટું લગાતી એ છે જેવો હું એને અત્યારે મને કઈ કઈ સારું લાગે મને વાત સાચી તારી પણ હાલ હું એને સમજાવી લઈશ ના નથી સમજાવું કોઈ આરામ તું હાલ આરામ તું સારી થઈ ગઈ પાછી તો ખારી થાવ ને આ કેરા ટમેટાનું કયા તે તૂટી ગયા હા ભગવાન બે ત્રણ દી ધંધો કર્યો તો કંઈક થોડોક ફેર પડ્યો અને યાર આવી જો વહેલા ખબર હોત તો ઓલી બાટકીને પહેલાં જ મૂકી દેત મારી આવું જિંદગી ગોટાળે ચડાવી દીધી હવે કંઈક માર્કેટમાં પગ મુકાય એવું થઈ ગયું વેપારીના પૈસા માથે ચડી ગયા હતા થોડુંક જી કાંઈક
જરાક આબરૂ રહી ગઈ આપણી. ભગવાને અને ખાસ કરીને તો ભાઈબંધની દુઆ આડી આવી ગઈ. સારું ને ખામાં તા આવો આવો લાડુભાઈ. હું સારું મજા મજા મજા. કેમ આમ મોઢું પડી ગયું? કમો મેં તને વાત નથી કરી. કમો મને 2 દીથી ભેગો નતો થયો. હા તો કમાને એક છોકરી હારે પ્રેમ થઈ ગયો છે. શું વાત છે? પણ એ છોકરી બીજી કોઈ નહીં. તે મને જે ફોટો બતાવ્યો ને એ જ છોકરી હતી. હે? અને કમાને મેં કીધું કમા તું આ છોકરીને ઓળખતો નથી. આ છોકરી પેલા માધ્યની જિંદગી બરબાદ કરી નાખી હા અને તું આના રવડે ચડમાં. કમો સમજતો નથી. કમો કહે છે કે તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી ને એટલે કે તું મને એવું કહેશ. તને મારાથી જલન થાય છે. હજી મેં એને ઘણો સમજાવ્યો પણ એ સમજો નહીં. હવે શું કરવાનું કે. અને ગમે એમ તો એ આપણો ભાઈબંધ છે, ભલે નાદાન છે, એ અત્યારે ભૂલ કરે છે પણ એને સાચી દિશા બતાવી આપણું ફરજમાં આવે. આપણી ફરજમાં. હવે નથી માનતો. તારી પાસે એ છોકરીના અને તારા બેના ફોટા પડ્યા અરે છે આપણી પાસે બધું, એનું પ્રૂફ બધું છે આપણી પાસે. રેકોર્ડિંગ છે, ફોટા છે. હાલી હું ન માને, હું આવું ભેગો. હાલ મારા ભેગા. હાલ. તું મને લઈ જા દે. અરે અરે આઉટ ઓફ કન્ટ્રી જવું છે. અરે માધુરી, તું કે અહીંયા તારા વાંહે ખર્ચો કરવાનો થાય જ છે. હા જા યાર. કેદી જાવું તું બોલ? મારે દુબઈ જવું હા પણ કેદી? ઈ તો ફાટ મોટામાંથી નિરાતે એનો ટાઈમ તો કેટલા? રવિવાર સોમવાર જવું છે તો રજા લઈ લઉં. 4 દી પછી ના 2-4 દી પછી જવું. હા તો પાકું લે જાય આપણે. બીજા કરાવી. ઓકે. લા લાડુડા, હજી તારા જીવને શાંતિ થઈ નહીં તો હજી પાછો સફાઈ દેવા મને આવી ગયો ને તું અહીંયા. હું તને કમા કોઈ જાતની કાંઈ સફાઈ દેવા આવ્યો નથી. તું મારો ભાઈબંધ છો ને. આપણે રાત દી 24 કલાક ભેગા રહેતા હતા. સુખમાં, દુઃખમાં, ભૂખમાં, તરસમાં 24 કલાક આપણે ભાગે રહેતા હતા. હવે તું કોઈ મુસીબતમાં આવવાનો હોય તો મને એની જાણ હોય તો મારી ફરજમાં આવે છે કે મારે તને સાચો રસ્તો દેખાડો. તું મારી વાતને નહોતો માનતો કે આ છોકરી કોણ છે. માધ્યાને પૂછ આ છોકરી કોણ છે. કે માધ્યાને હવે એને શું ખબર હોય તું કે કોણ પૂછ છે? પૂછ. તું પેલા એને પૂછ કે હું કોણ છું. પૂછે ને. હવે તું માધ્યો છે, તને ક્યાંથી ઓળખે છે? આ મને ઓળખે છે. હવે પણ એને પૂછ ને કાકા કોણ છે એ પૂછ. તું ઓળખે તું આને? હવે હડેલા રે હું હોય હા, લે, લે. તો તું જો એકવાર આ ક્યાં ને હું ક્યાં તને નથી દેખાતું. એ તો કહું છું પણ મારી વાત સાંભળ. મારી જિંદગી એને ગોટાળે ચડાવી દીધી છે. અને મારું જેટલું હતું એ બધું લૂંટી લીધું છે. કપડાની ડિમાન્ડ, એના સેન્ડલની ડિમાન્ડ, મોંઘા મોંઘા મોબાઈલ. મારી જિંદગી હવે આવી હાલત કરી નાખી. આ એ છે. પૂછ. એલા માધ્યા, આ તો એવો હતો પણ તું એના જેવો થઈ ગયો. એલા ભાઈ કમા મારે હવે મને સાંભળ 1 મિનિટ. તારે બોલવું છે છોકરી કે તું ખરેખર કોણ છો અને આની અરે તારે કંઈ હતું કે નહોતું, યાને સાચી વાત કરવી છે કે નથી કરવી? હવે બોલવાનું થાય છે કે નથી થતું? કમા તને એવું લાગે છે? મને નથી લાગતું એટલે તને હું પ્રેમ કરું છું ગાંડી. એટલે તું સાંભળ, તું નથી ને આની અરે કાંઈ, કાંઈ નથી મને. અને તું અમારી વાત નથી માનતો ને? ક્યાંથી માને પણ? માધ્યા અને દેખાડ તારે સબૂત જોવું છે. સબૂત દે આને. અરે આ બતાવ. દે આને, હું સબૂત સબૂત દે. છે તારે બતાવી લે. હવે બતાવ. મને એવું હતું કે તને અમારી ઉપર વિશ્વાસ છે, તને અમારી ઉપર ભરોસો છે, તું અમારી વાત માનીશ, અમને એવું હતું. બદલાવ ને પણ તું નો માન્યો ને. આખી ગેલેરી આની ને આના ફોટાની પડેલી છે, જોઈ લે. માધુરી, આ હું જોઉં છું શું છે તો? એટલે પણ તે આની સાથે અને પણ મારી સાથે હતો ને. શું છે શું તો? પણ આ શું છે જો? જોઈ લીધું તે? હવે તું તાર ભાઈ બીજો. એ મારા ભાઈ, મારા કમા, મારે તને ખાલી આટલું જ કહેવાનું થાય છે કે મને બીક લાગતી હતી ને, જે મને ડર લાગતો હતો, મેં તને વાત કરી હતી કે કમા મારો જીવ મારો મૂંઝાય છે, મારા હૃદયમાં કાંઈક દુઃખ થાય છે કે ક્યાંક કોઈ એવી બાબત ન બની જાય કે આપણે છેટા પડી જાય. અને બસ આટલી જ તારી ભાઈબંધી હતી. લાડુ, હું ભાઈ ભૂલ ખાઈ ગયો એટલે આ છોકરીના હું વાતમાં આવી ગયો ને મારા જીવથી વાલા ભાઈબંધને મેં તારું અપમાન મેં કરી નાખ્યું યાર. મારું મને અપમાન માફ કર. કર્યું, મને એ વાતનું દુઃખ નથી કમા, પણ તું કોઈ મુસીબતમાં હતો અને હું તને કહેતો હતો, તું મારી વાત માન્ય નહોતો રાખતો. ની છોકરીની કાલ સવારની છોકરીની વાત માન્ય રાખતો હતો. આ માધ્યો આપણા વર્ષો પુરાણો આ દોષ છે, વર્ષો જૂનો હતો ને. આ એ રવાડે ચડી ગયો હતો તારી ગોળને, એને હિસાબે આપણાથી આ છેટો થઈ ગયો હતો. પણ આને શું એમાં ફળ પામ્યા આને પૂછ. મને ખબર છે ભાઈ. આટલી તો મેં માફી માંગી લાડુ પાસે. મેં કીધું આવી તો પછી લાડુએ મને વાત કરી, કમો આવી રીતે આમ કર્યું. એટલે મેં કીધું તારી જિંદગી બરબાદ થતી હોય ને હું મારી આંખે જોઉં ને તો એવી તો હું તો કહું છું લાલચ છે આપણી ભાઈબંધીમાં. પણ આજ પછી ખાલી એટલું યાદ રાખજે
કે ભાઈબંધ કહેતો ને હંમેશા સાચું કહેતો હોય.